હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા મસ્ત મજાના વ્લોગમાં. આજે બની રહ્યા છે સમોસા. ચલો જોઈએ આપણે શું કરી બધો. બોલો શિબુન. હા, આવો બહુ દિવસ પછી મળે તમે. ઓહ અત્યારે બિઝી હતા અમે. બોલો. અમે લોટ બાંધીએ સમોસા બનાવવાના છે એટલે આજ નવા મોડલ આવ્યા છીએ. કમિંગ સૂન ઇન વ્લોગ. બોલો શું કરો તમે હવે? કોથમીર સમારી. આ મમ્મી બસ આપણે બટાકા બાફી દીધા, વટાણા ચડી ગયા છે. હમણાં માવો બનાવીશું મોડે ચડે એટલે. જો આ કુકર બુકર સરસ ચડાવી દીધું. હવે સીટી વાગે ને પહેલાં આપણે નીકળી જઈએ. નકા વ્લોગ બગાડશે. હવે જોઈએ સમોસા ચાર બનાવ તો સુધી જોઈએ. અને મસ્ત કાંડ કરી જો આબુને કુકર ચડાવી દીધું, પાણી વેડીને 4 બટાકા નોખ્યા ગણી અને પછી બાકી દીધું ને હવે યાદ આવે કે મારે લેવાના હતા કે બટાકા નોખવાના હતા. બોલો નહીં મગજ ફરી જ લાગો. બધી સાચી જ વાત છે. જો અમારે બબલી બારી ભેજી હશે બતાવું. જો બબલી બારી છે બે જઈએ. હેલો. અમનું નિર્ધારિત સ્થાન આ જ છે. કઈ જ બે જવાનું, ગમે તે થાય કે ના થાય બધું અહીં જ ચોંટી રહેવાનું. આખો દારો અહીંયા કોણ કે બે રહેવાનું. હું કહું 24 કલાકમાં 28 કલાક સુધી અહીંયા બે રહેતી હશે. આ સાચી વાત છે. ઓવા તમે ચમ 28 કલાક નહીં જીવતો? 24 કલાક 28 કલાક કઈ રીતે બેસાઈ ગયા? એ તો આજ કાંડ ઉપર કાંડ થાય. જો હમણાં હું બાટલો લઈને આવ્યો ફ્રીજમાં, તો બધું આખો બાટલો શીખવા એઠી છે કે તે નેકરી જોઈએ જ નહીં ખબર પડતી. આખે પોણી જો ને દાબા ને બાબા બધું ચડાવી દીધું. અને આ બુન હસી બેઠો અમારે વેદના ઉપર. ઉત્તરાયણના હાથ દુખાવે બધું છૂટી જાય. ઓહ ઉત્તરાયણ ઉપર ચડ્યા નહીં હજુ તો. આપણા ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે બનાવી દો. હવે મને આ લોડાવશી મારા બેતો. તમે લઈ દેશો નહીં? તમે લૂટશો? કોમ માટે રાખી. હા જો આ ધોલીબુનના શબ્દો કેદ થઈ ગયા છે હવે તમારા કેમેરામાં. યાદ રાખીશું અમે, બરોબર? જો મમ્મી આપણે બટાકા ફોલવા બેસી આજ સમોસાનો પ્લાન hatte. સિયાબુન હંગાત બેસી આવી. બોલો સિયુબુન. આજ મૂડમાં નહીં આજ. બોલો તમે. બોલ મીઠા પીવડાવો બેબી મૂડમાં. આવડા મોટા બેબીને બોલ મીઠા પીવડાવીશું તો મેળ પડવાનો. હવે બટાકાનો માવો બનાવવાનો છે ફોલીને. પછી આવજો તરું એટલે. તરું એટલે ખાવા હેડો કે ગરમ લાય જેવાહી શાંતિથી કર. જવાય છે ગરમ ગરમમાં એટલે બ્લોકમાં મજા ના આવે. શાંતિથી કરો. દાજવાન ધંધા ના કરશો ખાલી ખોટા. હેડો દાન મળીએ પછી. જો બધા સમોસા ભરવા બેસી ગયા છે. આખી મંદરી જમાઈ દીધી. જો આ બુન બેસી આવી, પેલા બુન વણવા બે આવી, આ બુન ભરીશી, આ બુને ભરી અને પેલા બુન શીખવશી હજુ તો શીખવશી. અને આ ભાઈ અહીં સરસ આપણે બેસી આવી ફોન જોવા. કીધું હવે આપણે મસ્ત રામાયણ ચાલુ કરીએ એમની નહીં તાણ. અને આપણે જોઈએ બધો બ્લોગ બનાવીએ કે આપણે શું કરીએ બધો તાણ. જો આપણે પૂરી બુન પાડી રહેશે કેળાની વેફર. બતાવું તમને શું કરો છો પૂરી બુન? કેળાની રેફડ પાડું છું. જો ફર્સ્ટ ટાઈમ પાડી હવે જોઈએ છે એ પડે. અમે બીજું કંઈ કરવાનું તો ન કર્યા સિવાય ડાયરેક્ટ અને કોઈ મસાલો બસાલો નાખવાનો ઉપર? આ સંચર નાખવાનું. સંચર નાખવાનો કે ગમે તે મેઠું ચાલે? સંચર સંચર જ નાખવાનું એવું કહે છે આપણા ફૂલનું. જોઈએ બાકીની મંદિર શું કરો. જો આ મસ્ત મજાના સમોસા બની ગયા છે. જો આ બધી મંદરી બેસી જઈએ અને ટીવીમાં લાઈવ પ્રોગ્રામ જોઈશી આપણો સરસ મજાનો. અને નિશુનો એના હારા ફોન આવ્યો હતો એટલે વાતો કરો. કરવાનું ચાલુ થઈ ગયું. મસ્ત મજાના સમોસા તરાયા અહીંયા. હેડો ખાવા હોય ઇંજીના સમોસા તરાઈ જાય એટલે જમવા આવી જાય. હો આ બુન સમોસા ભરી અહીંયા મસ્ત મજાના. કેવું છે આ બુન? પેલા બધા જો મસ્ત મજાની વેફર બનાવીને એ રખો સી બુજવાને આલજો બુન. તમે તો હું લઈને બેસજો. જો આ બધા બેસી અહીં અમને હજુ લાઈવ પટ્યું નહીં. બોલો 5 કલાકથી જોઈએ ખબર એટલે 5 કલાકનું હ તો ખરા ને મેં અંદર. તમે ભલે અડધો કલાક જો 15 મિનિટ જો એ વાત અલગ.
સરસ મજાના સમોસા ખાવા ચલો બધા. મજાના સમોસા બની જાય હેડો ખાવા. જો સરસ મજાના સમોસા લીધા એ આ બુન બે જાય ખાવા. પેલા બે જાય જો પેલા કાઢી આલી હજુ ભાઈ બોલા દેવા ભાઈ. બધા જમવા બેસી ગયા છે. તમે બે જ્યો તમારા વાટકો અરે ના મારા વાત તમારે તો કચુંબર ખાવાનું હતું. પેલું કોઈ બાપુજી બે જાય હેડો હજીના ખાવે હેડો સમોસા મસ્ત મજાના. જો મસ્ત મજાના હેડવા આવ્યા છીએ મમ્મી અંગાટ. આપણે જો અહીંયા રાઉન્ડ મારીએ ફ્લેટમાં આખા રાઉન્ડ મારીશું મમ્મીને અંગાટ. મમ્મી આપણી તમે ચો કરો અહીંયા અમે ઉત્તરાયણની તૈયારીઓ થવા મળી. આપણે મસ્ત મજાની ઉત્તરાયણની જો મસ્ત મજાની તૈયારીઓ થાય. જો આ પતંગો આવી જાય ફિરકીઓ હંગાટ આવી જાય બધી આ બધી પાલટી બે જઈએ હવે મસ્ત મજાનું. જો ચાલો બધા પતંગો ચગાવવા. હાવ અને ભાઈ હવે મસ્ત મજાનું માપ લઈને ફટાફટ બોડી કાઢી. તમારે ગીરને બધું આપી જજો. આ બધી બાંધવાઈ જજો અને અમે ચકાઈશું. લો બોલો આવો ને આવો કેટલો ભર્યો તમારા ઘરમાં? બધો જો એન્ટિક નટ માતાજી જે તમારે કોઈને પતંગ બાંધવી હોય તો આ લાવી દેજો અહીંયા. એક પતંગે 100 રૂપિયા. ખોડિયાર માની જય આ તો અમારે મોંઘું પડે ભાઈ ના ચાલે આવું ચાલતું હોય. અને પેલા વચ્ચે મને જોવાનું હોય ત્યારે બધવાની કિંમત છે. અને આ વચ્ચે વાળો બુનચામ કોઈ બોલતો નહીં. ચાલો આ તો તમને તબિયત આજે વીક છે થોડી. હાથ ખાધી અને આ બધો જો મને તો આવડતું જ નહીં બોટ કશું ખાલી એમથી આમથી આમ ઉડા ઉડા કરે ઓમ 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 ચાલે. અને આ ભાઈને આવડે તમે શીખ્યા ભાઈ? શીખ્યા તો સી હવે જોઈએ છે એવું કાલ ઉડાક નહીં. હેપી ઉત્તરાયણ. આજે છે બીજો દિવસ અને આપણો જો બ્લોગ જે કન્ટિન્યુ હતો એમાં જ આપણે બન્યા રહ્યા છે એટલે 2 દિવસનો કમ્બાઈન બ્લોગ છે. તો આગળ મળીએ. આપણે ઉત્તરાયણનું ખાઈ લીધું હવે મસ્ત મજાનું. હવે આપણે યશવંતભાઈ ઘેર જવાનું બરોબર. તો બચાવું તો જ આ મસ્ત પતંગ ઉડી બરોબર ચાલે. અને આ ભાઈને આવડે તમે શીખ્યા ભાઈ? શીખ્યા તો સી હવે જોઈએ છે એવું કાલ ઉડાક નહીં. હેપી ઉત્તરાયણ. આજે છે બીજો દિવસ અને આપણો જો બ્લોગ જે કન્ટિન્યુ હતો એમાં જ આપણે બન્યા રહ્યા છે એટલે 2 દિવસનો કમ્બાઈન બ્લોગ છે. તો આગળ મળીએ. આપણે ઉત્તરાયણનું ખાઈ લીધું હવે મસ્ત મજાનું. હવે આપણે યશવંતભાઈ ઘેર જવાનું બરોબર. તો બચાવું તો જ આ મસ્ત પતંગ ઉડી બરોબર. જો આપણે યશવંતભાઈ ઘેર આવી જાય પણ મારા ફોનની ડિસ્મેચ થઈ જઈ હતી બેટરી એટલે હું ઉતારી નાખ્યો. આ બધાને પૂછીએ જેવું રહ્યું આવા બેટરી મસ્ત ચાર્જ થઈ ગઈ આપણો. જે મજા આવી યશવંતભાઈ ઘેર? બહુ મજા આવી. કેટલા ઉડાડ્યા? 2 જ પતંગ ઉડાડ્યા? મેં તો એકે નહીં ઉડાડ્યા બસ ખાલી ફિરકી જ પકડી હતી. જુઠ્ઠું? જુઠ્ઠું વાંચી જ વાત. અને તમે એવું કર્યું? કોઈ નહીં જોયા બધા. આ બોન ફોનમાં ચેડી બધા 2 જણા. હેલો સી યુ. જે મજા આવી ઉત્તરાયણમાં? અને જો આ ભાઈ અમારી મજા તો બહુ આવી પણ પવન થોડો ફરતો હતો ને એટલે આમ પતંગ હાથમાં નહોતો રહેતો એટલે ભાઈને 3 જગ્યાએ વગડી કપાઈ જઈએ. બતાવજો તમારે વગર્યો. ના એવું કઈ જાદી કપાઈ નહીં. એવું કઈ કપાયું નહીં એટલે કઈ કપાઈ પણ નહીં થઈ જાય ખાલી કાપવું પડ્યું છે નોર્મલ એમ. જો આપણે મસ્ત હાથ મજાનો સરસ મજાનો આપણે સરસ લગાવીને જ જતા. જો મમ્મી આવી આપણે પૂછીએ એમને ચે મજા આવી? ચે મજા આવી? બસ તમારા પાછળ ફરમ મજા આવી. હવ આજ તો ડાય બાય નોખીને રેડી થઈ ગયા કાલ મેડમ જવા. હા કપડો નોખીને આવી મશીનમાં. હવ અત્યારથી નાઈ લીધું ખૂબ. હા કાલ મોઢું ધોઈને હેડવાનું. ચાલો મોઢું ધોઈને હેડવાનું કાલ મથું રહી. હવ મોડું ના થાય સાચી વાત છે. હું કેવું આ બધી પાલટી બે જઈએ સરસ મજાની ગોઠવાઈ જઈશ. આપણે ખાવા બે જઈએ બધા બે જો સરસ મજાનો. આ બોન કે મન ના લે કેમ શરમ આવો? મમ્મી બધા બે જઈએ સરસ એડો ખાવા. આજના માટે આ બ્લોગમાં આટલું જ. હવે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. અને હમણાંથી મારા ટેસ્ટ ચાલુ હતા એટલે હું બ્લોગ નતો નાખી શકતો. તો હવે બધા રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જશે એટલે જોવાનું ભૂલતા નહીં. મસ્ત મજાના બ્લોગ આવશે
અને મજા આવશે બહુ આપણો. ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરી દો. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.